ખીચું બનાવવાથી શરમાવ છો? નહીં શરમાવાનું. તમારા ઘરમાં કોઈ પાપડ દઈ જાય? નહીં દઈ જાય. તો બનાવવા માંડવાનું. પાપડ બનાવવાનું ચાલુ રાખજો મારા વાલા, કેમ કે હવે આવી ગયો છે ઉનાળો, હવે વેફરે બનાવી નાખજો. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આશા કરું છું કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તો હું છું બોરીચા અને આવી ગયો છું આજે એક નવો મિની નહીં હશે નવો વ્લોગ લઈને. તો નેહા અહીંયા બેઠી છે અને નેહા આજે એક વસ્તુ બનાવે છે. એ વસ્તુ હવે તમને નેહાના મોઢે હું સંભળાવું છું કે નેહા આજ તું શું બનાવીશો? હું આજે બનાવું છું પાપડ બનાવું છું. હે હું બનાવીશો? જો બસ ધોળી નાખ્યું છે નેહા અત્યારે કાક. હું પાપડ બનાવું છું. પાપડ બનાવી છો? અત્યારે હું મેં ગરમ પાણી મૂક્યું છે. હા, હું પાપડનું ખીચું બનાવું છું. એવું છે? હા. ઓકે, તો આગળ આપણે જેમ જેમ બનતું જાય એમ દેખાડતા જ આવી. ગરમ પાણી મૂક્યું છે મેં, પછી એમાં ચોખાનો લોટ નાખીને ખીચું બનાવવાનું છે. તો મિત્રો હવે હું ગરમ પાણી ફૂલ થઈ ગયું છે, મસ્ત ઉકળી ગયું છે, એટલે એમાં હું હવે નાખું છું અજમા ચોળીને નાખવાના. એટલે અજમા નાખવીને એટલે ટેસ્ટ, પાપડનો ટેસ્ટ બહુ મસ્ત આવે. અને થોડુંક જીરું નાખી દેવાનું, અને હું થોડુંક જીરું નાખું છું. જીરું અને અજમા નાખવી એટલે ખાવાની મજા જ આવે, ટેસ્ટ આમ એક નંબર આવે ટેસ્ટ. જીરું જરીક થોડુંક અમથું નાખવાનું, બે વસ્તુ થોડી થોડી નાખવાની, આમ બહુ જાજી નહીં નાખવાની. અને હવે હું નાખું છું મીઠું. મીઠું કેટલી ચમચી? 2 ચમચી નાખવાનું, 1 અને 2. પછી આપણે ચાખી લેવાનું કે મોળું છે કે મીઠું, એમ ચાખી લેવાનું. જો આપણને ઓછું લાગતું હોય મીઠું તો નાખવાનું. અને હું હવે નાખીશ ખારો. ખારો એટલે કે કુકિંગ સોડા, એવું નાખું છું. કેટલા ચમચી? 3 ચમચી નાખું છું. 1 2 3. થોડીક ઉપર નાખી દઉં છું, ચડિયાતું થોડુંક નાખવાનું. અને હવે હું નાખું છું તેલ. 2 પાવડા નાખી દેવાનું, 1 અને 2. મેં 3.5 લોટા પાણી લીધું હતું. ચોખાનો લોટ નાખું છું, ગરમ પાણી બધી વસ્તુ નાખી, બધું મસ્ત ઉકળી ગયું છે. હવે હું નાખું છું ચોખાનો લોટ. તો તમે જોઈ શકો છો મિત્રો, નાખવા માટે આવી રીતે ખીચું બનાવવાનું હોય છે મિત્રો. ઓકે, અને આમાં એવું હોય છે મિત્રો, ખીચું હોય છે ને એને લગાતાર હલાવતા રહેવાનું હોય છે. હલાવતા રહેવાનું હોય છે, નકર પછી ખીચું હાવ પેલું થઈ જાય છે. સો મિત્રો, આ છે અમારા અમિતભાઈ, અને અમિતભાઈ અમારી છે ને બધી તરીકે મદદ કરે છે. અને અમિતભાઈ અમારા બધા વિડીયોમાં હોય છે અને બધી રીતે અમારી મદદ કરે છે. બરોબર ને અમિતભાઈ? લાઈક કરવાનું કહી દો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો આ ચેનલ ને મારા વાલા. સપોર્ટ કરતા રહેજો. સપોર્ટ કરતા રહેજો. હવે તમને બતાવું છું ખીચ્યું. તો આવી રીતના કાંઈક ખીચું હલાવવાનું હોય છે. જોઈ શકો છો મિત્રો, અમિતભાઈ ખીચો હલાવવા માંડ્યા છે. અમિતભાઈ કે આ તબાહી મચા દેગા મેં, બવંડર બના દેગા અમિતભાઈ કહે છે. તો તમે મિત્રો જોઈ શકો છો ખીચો અમિતભાઈ હલાવે છે. બરોબર બરાબર છે. બરોબર. કેમ છે ગાઈઝ, અમે અમારું ખીચું કેવું બન્યું છે અમને કમેન્ટ કરીને કહેજો. હા, તો ગાઈઝ હવે જોઈ શકો છો મારો વારો પણ આવી ગયો છે. આવી રીતે કાંઈક હું ખીચું હલાવું છું. બરોબર છે? ઓકે, બરોબર છે ને? બરાબર છે. જો મસ્ત મસ્તીનો હલાવે છે. થોડી કષ્ટી આપવી પડે, થોડી કષ્ટી આપવી પડી મારા વાલા. ખીચું બનાવવામાં હાથ તો દુખી જાય, પણ થોડી કષ્ટી આપવી પડે. પણ બને બહુ મસ્ત. પાપડ ખાવા હોય તો ખીચું તો હલાવવું પડશે ને મારા વાલા. હા. તો તમે ખીચું બનાવવાથી શરમાવ છો? નહીં શરમાવાનું. તમારા ઘરમાં કોઈ પાપડ દઈ જાય? નહીં દઈ જાય. તો બનાવવા માંડવાનું. પાપડ બનાવવાનું ચાલુ રાખજો મારા વાલા, કેમ કે હવે આવી ગયો છે ઉનાળો, હવે વેફરે બનાવી નાખજો. તમે 10 રૂપિયાની વેફર લેવાથી શરમાવશો? નહીં લેવાની, ઘરે બનાવી નાખવાની. અમે વેફર પણ ઘરે જ બનાવવાના છીએ. તો મિત્રો હવે હું છે ને ખીચું બની ગયું છે, હવે હું એને મહળું છું. તમે જોઈ શકો છો ગાઈસ, આવી રીતે ને આ છે ને લોટ મળે છે ને એમ ખીચુંનો લોટ તૈયાર કરે છે. જોઈ શકો છો તમે. હા, હું ખીચું મહળું છું. જો સો ગાઈસ, અમિતભાઈ તમને આ મશીન વિશે થોડીક માહિતી દેશે. આ મશીન વિશે થોડીક માહિતી જાણો તમે. આ મશીન છે ને 500 રૂપિયાનું એવું છે ને, આમાં પાપડ બનાવવાના હોય. કઈ રીતે એ આપણા પબ્લિક ને દેખાડો તમે.
આ છે પ્લાસ્ટિક, બરોબર છે? ઓકે પ્લાસ્ટિક ના આ રીતના મૂકવાનો, હા પછી લોટ આવે ને એને વચમાં મૂકવાનો, બીજું પ્લાસ્ટિક ને માથું નાખવાનું, ઓકે અને આને બંધ કરી આવી રીતે આમ દબાઈ દેવાનું. કેમ કે હમણાં હું બનાવી દઈશ. હમણાં અમે બનાવી પછી તમને દેખાડશું. ઓકે, હા એટલે આવી રીતે પાપડ બની જાય એમ ને? એવી રીતે પાપડ બની જાય. ઓકે પછી છે ને ઓલા ખાટલા દેખાય ને એને હુકાવી કયો ખાટલો આયા? હા, એને હુકાવી જવાનું. એ તારો હુકવાના છે તો ગાઈસ જોઈ શકો છો તમે, મેં આ ખીચું લીધું છે અને ગોળ આમ કર્યું છે ને અવળું કર્યું છે. હવે આ છે ને પાપડ બનાવવાનું છે આનું. તો મિત્રો હવે અમે પાપડ બનાવશું, તો તમે જોઈ શકો છો. તો મિત્રો આ છે કાગળ, એની ઉપર આપણે પહેલા તેલ લગાવવાનું છે. આપણે આ તેલ લગાવી દીધું છે અને બીજું કાગળ આપતો અમિત, અને તેલ આપતો, તેલની ટીપરી આપતો, વાટકી આપતો. આ છે, આમાં પણ તેલ લગાવી દેવાનું. ઓકે, પછી આ એની ઉપર મૂકી દેવાનું આમ. પછી આમ વાળી દેવાનું. આ પાપડ પહેલી વખત બનાવું છું એટલે હરખું નહીં બને. જો ફાટી ગયું ને થોડુંક એવું બનશે, પણ પછી મસ્ત બનવા મળશે. સો ગાઈસ આ છે લોટનો ડીંબો, આને ડીંબો કહેવામાં આવે છે. અને ઈ કાક આવી રીતે આ મશીનમાં મૂકવાનો હોય છે, મને એટલું કહેવામાં આવ્યું છે. અને પછી ઈ કે છે ને એની ઉપર આમ મૂકી દેવાનું છે. અને આનું શટર કહેવાય છે ગાઈસ. આનું શટર આ તાળું મારેલું હોય છે. પછી આ શટર આમ પાડવાનું હોય છે અને પછી અહીંથી આમ કાક સ્પેશિયલ મારવાનું હોય છે. હવે હું પહેલી વાર બનાવું છું, મને ખબર નહીં કેવું બન્યું હોય કેવું નહીં, તો તમે જોઈ શકો છો. હવે આને હું શટર ખોલું છું તો ગાઈસ તમે જોજો. આપણે પાપડ બહુ બકવાસ બન્યું છે ગાઈસ, જોઈ શકો છો તમે. મને પાપડ બનાવતા નથી આવડતું, પણ હવે આ પાપડ હું તોય બનાવું છું. હું કેમેરામેન ને પૂછું છું. એ પાછું બંધ થઈ ગયું ગાઈસ શટર. તો કેમેરામેન કેમેરામેન હું આ છે અમારા, એ બાપા તો તમે જોઈ શકો છો આ કેવું બન્યું છે. ઈ હારું બન્યું છે, થોડું ખારું બન્યું છે ગાઈસ, થોડુંક જ છે હો. આથી જોરા પરથી ઘડ પડી જાય, ભાંગી જાય પાપડ. આ ઘડ પડી ગઈ છે. બહુ એક પાછું ફેરવાનું પાપડ. સમજો, એક બાજુ પતલું થઈ ગયું છે. લંબચોરસ થઈ ગયું. આ બાજુ પતલું છે, આ બાજુ જાડું છે. હું પાપડ હારા બનાવી શકું છું ગાઈસ. બસ જો આવા પાપડ બનાવવાના છે. મસ્ત પાપડ બનાવ્યું. એવું છે? હા, મસ્ત પાપડ. આલે હુકાઈ આવો, જાઓ તમે. સરખી રીતે હુકાવજો. સો ગાઈસ આ જે પાપડ ને હું લઈને આવ્યો છું મહેશમતી ભુરાઈ સામ્રાજ્ય. સો ગાઈસ આ જે મારું પાપડ અને હું બનાવું છું આવા પાપડ. પછી ગાઈસ આ પાપડ ને આવી રીતે આ કાંઈક મૂકી દેવાનું હોય છે અને આમ જો ધીરેથી આમ એક બે વાર ઉછાળીને આમ પ્યારથી અને લઈ લેવાનું છે. તો ગાઈસ તમે જોઈ શકો છો અમે આવા પાપડ બનાવી છે. તો અત્યારે 4 પાપડ બનાવી નાખ્યા છે, તમે જોઈ છે. 1 2 3 3 4 4 5. તો આ છે અમારા પાપડ. તો આ છે ગાઈસ ટીમ્બો. છે આ હું ત્યાં ટીમ્બો. પછી આના ટીમ્બાને મૂકવાનો. હાલો પાપડ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે. આ ગાઈસ આ કોલેથી નાના આવી રીતે કરવાનું. તેલ લગાવી દેવાનું. હાલો 1 2 3 સ્ટાર્ટ. હવે એક જ સેકન્ડમાં હવે પબ્લિક ને દેખાડવી આપણે. હાલો. સો ગાઈસ તમે જોઈ શકો છો આ પાપડ. એટલા મસ્ત પાપડ બન્યા છે ને. તમે જોઈ શકો છો ગાઈસ કેવા મસ્ત સ્મૂથ અને એક નંબર પાપડ બને છે. ગાની હા સ્મૂથ પાપડ બને છે. બહુ મસ્ત પાપડ બને છે. હા બસ. તો ખાવા હોય તો આવી જાજો અમારા ઘરે. મારા ઘરે આવી જાજો. તો મિત્રો એટલા બધા મહેનત ક્યારના કરતા હતા અમે, તો તમને દેખાડું છું કે નેહાએ એટલા પાપડ બનાવી નાખ્યા છે. અમે બધા મળીને એટલા પાપડ બનાવી નાખ્યા છે. હું તમને દેખાડું. જો તો ગાઈસ આ નેહા છે અને જો કેટલા પાપડ બનાવી કે અમે કેટલા પાપડ બનાવી નાખ્યા છે. હજી પાપડ બનાવી છે. અમિતભાઈ કાક લઈને આવ્યા છે. અમિતભાઈ શું લઈને આવ્યા છે? ફૂડ કલર લઈને આવ્યા છે અમિતભાઈ. તો હવે છે ને ફૂડ કલર આ પાપડ કેટલા છે કમેન્ટ કરી નાખજો. બરોબર છે? તમને એમ લાગે ને કે એટલા પાપડ બનાવ્યા છે કમેન્ટ કરી નાખજો, ગણી નાખજો. તમે નહીં ગણવી. જો અમિતભાઈ દેખાડે છે આવા મસ્ત મસ્ત પાપડ બનાવ્યા છે. જો ये मैंने छोटा पापड़ बनाया, मैंने नहीं पर मेरे काका ने बनाया. જો કેવું છે? મસ્ત છે. આ જો ગાઈસ તમે જોઈ શકો છો આવા પાપડ. આ થોડાક મોટા મોટા પાપડ બનાવ્યા છે. હવે ગોળિયા તું ઓલી સાઈઝ નાના છે અને આ સાઈઝ મોટા મોટા પાપડ છે. ઓકે ગાઈસ તમે જોઈ શકો છો હવે પીળા કલર નું ખીચું બનાવી નાખ્યું છે મેશ, નેહાએ અને અમિતે.
તમે હાથમાં પીળા જો મારા હાથ જો ગાઈસ તમે જોયું હોય તો મને એમ લાગે કે પીઠી સોળી છે ગાઈસ, પણ પીઠી નથી જોડી. હવે પીળા કલરનું ખીચું બનાવ્યું છે, હું તમને દેખાડું છું પીળા કલરનું ખીચું. તો ગાઈસ આ તમે જોઈ શકો છો, આ પીળા કલરનું ખીચું બની ગયું છે ને નેહા કાઢે છે ખીચું. જો ગાઈસ કેવો પીળો કલરનું. અને અમિતભાઈ અત્યારે છે ને મુઠિયાની આમ જયાફત ઉડાડે છે. હા 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 અમિતભાઈ હા 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 મજા આવી. ઓહે ઓહો બસ બસ ધીરે જાવ, પાણી પી લે. તો ગાઈસ તમે જોઈ શકો છો નેહા આવી ગઈ છે અને હવે નેહા મસ્ત ખીચું. હવે હું ખીચું લોટની જેમ મોહળીશ. તમે ગાઈસ જોઈ શકો છો નેહા ખીચું મહળે ઈ જોવ. જો ગાઈસ આવી રીતે નેહા કાક ખીચું મહળે છે. જો તમે એકદમ મસ્ત લોટની જેમ. તો મિત્રો આ હતો અમારો આજનો પાપડનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમિતભાઈ જોઈ શકો છો તમે પાપડ બનાવે છે. અમિતભાઈ મસ્ત આજે બધા મહેનત કરાવી છે, બરોબર છે ને. શું કેવું છે આપણે સબસ્ક્રાઇબર ને? હવે છે બરફી કોન આઈસ્ક્રીમ બાસ્ક્રીમ લેવન ખાશું. હા બસ ઈ તો હવે ઉનાળો બનાવવાના છીએ મસ્તીના શેઝવાન રાઈસ. અત્યારે જો હું ગાઈસ મારો વારો આવી ગયો છે કટિંગ બટિંગ કરવાનો. આ મારા ઘરમાં પડી છે ડુંગળી, તો હું ડુંગળી કાપવાનો છું. આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આ છે મારા પાપડ, આ છે મારા શેર પાપડ. કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. મળવી છે નવા બ્લોગમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. રાધે રાધે, ટાટા.